बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 42 ચોપાઈ નંબર 12 આવ્યા છે આપણે। मोहम्मद हुआ मेहदी सैयद कहलाया सही, खिताब दिया जब खसमे तब भेली इमाम भई। 1735 ની અંદર મોહમ્મદ હુઆ મહેદી કિતાબ મળ્યો। વિદ્યાભિનંદ બુદ્ધિ સ્કલંદ અવતાર સૈયદ મોહમ્મદ નો આજે કિતાબ મળ્યો 1735 ની અંદર હરદ્વાર ની અંદર। જે કયામતના ગઈકાલે આપણે વાત કરી, કયામતના જે બે નિશાન હિન્દુ ધર્મ હિન્દુ શાસ્ત્રોની અંદર જે લખેલા હતા કે એક માસનો લય હશે અને પૂછડ્યો તારો, એ પણ બતાવ્યું। બધાને સમજાવ્યું પણ કોઈ લીધું નહીં। खिताब दिया जब खसमे तब बेली इमाम भाई, तब बेली रू अल्लाह इशारो सन। હવે તો જાહેર થઈ ગયા। તો रू अल्लाह इशारो सन अस्राफिल अकल, सूरत साफ जब्राइल आई मेहदी में मिले सकल। ચોપાઈની અંદર ઘણું બધું કહી દીધું છે આ ચોપાઈની અંદર। रू अल्लाह इशारो सन, रू अल्लाह श्यामा महाराणी जी, अस्राफिल अकल, अस्राफिल अकल, अस्राफिल જે બુદ્ધિનો ફરિશ્તો છે, જાગૃત બુદ્ધિનો ફરિશ્તો, એ અસરાફિલ। ત્રીજું ચરણ એના કરતા બહુ મહત્વનું છે। સુરત સાફ જબ્રાહિલ, સુરત સાફ, અહીં સાફ લખ્યું છે, સાફ, સુરત સાફ જબ્રાહિલ। જબ્રાહિલ જોશનો ફરિશ્તો છે, પણ અહીંયા સાફ લખ્યું છે, સાફ। તો સાફ કેમ લખ્યું છે? तो सूरत साफ जब्राइल आई मेहदी में मिले सकल, आई मेहदी में मिले सकल। रसूल साहब આવી ગયા મીરતાની અંદર। કહેવાનો મતલબ કે શામાજીની આતમ, અક્ષર બ્રહ્મની આતમ, હુકમનું સ્વરૂપ રાજ્ય મહારાજ પોતે, જબ્રાઇલ ફરિશ્તો અને અસરાફિલ ફરિશ્તો, આ બધા આવીને મળ્યા। પણ અહીંયા આવીને મળ્યા ખરા, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત। પણ આ પાંચની અંદર બધા મળ્યા ખરા, પણ એક જે જબ્રાઇલ ફરિશ્તો છે, તો એને શું કહ્યું છે? સુરત સાફ જબ્રાઇલ, સુરત સાફ જબ્રાઇલ। તો ફરિશ્તો છે જબ્રાઇલ ફરિશ્તો, જોશનો ફરિશ્તો છે। હવે જોશ એક પ્રકારનો જોશ ન હોય, જોશ એક પ્રકારનો ન હોય। જોશમાં એને બધું આપણે કામ કરતા આવીએ, એક પ્રકારનો જોશ ન હોય। પણ અહીંયા જોશ કયો છે? અહીંયા તો એમનું ટાર્ગેટ જે છે નક્કી થઈ ગયું, એમનું ટાર્ગેટ નક્કી થઈ ગયું। એ જ જોશનો ફરિશ્તો, સાંભળજો, એ જ જોશનો ફરિશ્તો અક્ષર બ્રહ્મની સંગત કરી અને રંગમોલમાં જવા પ્રયત્ન કરે છે, રંગમોલની અંદર જવા પ્રયત્ન કરે છે, તો જઈ નથી શકતો। જ્યારે પાછા આવે છે, 90,000 હરફ લઈને પાછા આવે છે,
તો અક્ષરની હદથી એક જોઈન્ટ થઈ જાય, જોડાઈ જાય છે. તો જોશ આવે છે અને જબ્રાઈલ જોશ ધનિકા લઈ આયા કુરબાન ને કુરાન લઈને આવે છે અહીંયા આગળ. કારણ કે હવે ચોક્કસ થઈ ગયું એમને કે ભાઈ મારે જોશ છે, એ જોશ આ દિશામાં લઈ જવાનો છે. એટલે સાફ, બીજું કોઈ નહીં, એક ટાર્ગેટ નક્કી થઈ ગયું. એટલે કે છે જોશ સુરત સાફ જબ્રાઈલ. હવે એમના કોઈ સંશય નથી રહ્યો, જબ્રાઈલ ફરિશ્તામાં કોઈ સંશય નથી રહ્યો, જોશમાં કોઈ સંશય નથી રહ્યો કે બસ આ માર્ગ પર ચાલવાનું છે. એ બધા જ ઇમામ મહેદીને અંદર આવીને મળ્યા. हुआ हिंदों में जाहिर हिंद से पाक मरद इस करा चला सी 40 बरस लो हद. અહીંયા 40 વર્ષની પાતશાહી બતાવેલી છે. ઇશ્ક રાહ ચલાવસી, ઇશ્ક રાહ ચલાવસી 40 बरस लो हद, 40 बरस लो हद. નિષ્કલંક અવતાર એ હિન્દુસ્તાનની અંદર જાહેર થઈ ગયા એમ કે છે. અને 40 વર્ષની પાતશાહી બતાવી છે. તો 40 વર્ષ કયા જાહેર કઈ સાલમાં થયા? તો 1735 ની અંદર જાહેર થયા. કુંભના મેળાની અંદર 1735 માં જાહેર થયા. તો 1735 થી 30 વર્ષ, 40 વર્ષની પાતશાહી. તો 1775 સુધી, 1735 થી 1775 સુધી આ 40 વર્ષની પાતશાહી બતાવેલી છે. હવે આ જે 1735 થી 1775 જે આ વર્ષ બતાવ્યા છે, એ વર્ષની અંદર તો જે 10 વર્ષ છે, જે 10 વર્ષ છે, એ 10 વર્ષ 11મી સદીના અને 30 વર્ષ છે 12મી સદીના. કારણ કે 1735 થી 1745 સદી પૂરી થાય છે ત્યાં આગળ. એટલે 10 વર્ષ છે 11મી સદી અને 12મી સદીના 30 વર્ષ. काबिल हिंद के बीच में होसी इमाम रोशन ए लीला प्रकट इशारते दो रूह का मिलन. હવે શું કે છે કે લીલા આ કાબિલ હિંદ કે બીચ में હિન્દુસ્તાન ની અંદર થઈ ગયું, જાહેર થઈ ગયા. હવે શું કે છે? હોસી ઇમામ રોશન, હોસી ઇમામ રોશન કે ઇમામ મહેદી પ્રગટ થશે, બધું જાહેર કરશે. પણ મહત્વની વસ્તુ એ લીલા પ્રગટ ઈશારતે, એ લીલા પ્રગટ ઈશારતે. કઈ ઈશારત? કે કુરાન ની અંદર જે ઈશારત ની અંદર જે બધું લખેલું છે, કુરાન ની અંદર જે ઈશારત ની અંદર જે આ બધું લખેલું છે, એ પ્રગટ ઈશારતે. અને ચોથું ઉચ્ચારણ એના કરતા મહત્વની વસ્તુ છે, दो रूह का मिलन, दो रूह का मिलन. ઈશારત ની અંદર બધું લખેલું છે. તો દો રૂહ કઈ? શ્યામા મહારાણીજી ને અને મોહમ્મદ સાહેબ બસરી અને મલકી સુરત ની વાત કરી રહ્યા છે. દો રૂહન, દો રૂહન જે મળી છે ઈશારત. અને એ શું કે છે? પૂર્ણ સ્વરૂપ થઈ ગયું ત્યાં આગળ. બસરી અને મલકી સ્વરૂપ આ બંને રૂહ નું મિલન બતાવ્યું છે. નકર આ બંનેનું મિલન શક્ય નથી. આ બંનેનું મિલન શક્ય નથી, પણ અશક્ય ને શક્ય કરીને બતાવ્યું. ઇમામ મહેદીની અંદર આવીને મળી ગયા. અને એટલા માટે હોસી ઇમામ રોશન. શા માટે ઇમામ રોશન થશે? ઇમામ મહેદી જાહેર થશે, રોશન થશે. શા માટે?
તો જે આ બંને સુરત છે, આ બંને સુરત આઈને મળશે એટલા માટે. બંને સુરત રોશન થશે, પ્રકાશ ફેલાશે. તો બંને સુરત, બસરી સુરત અને મલકી સુરત, પ્રેમ અને ઇલમ, પ્રેમ અને ઇલમ નો પ્રકાશ થશે. કોઈ દૂજા મર્દ ન કહાવહી, કોઈ દૂજા મર્દ ન કહાવી, એક મહેદી પાક પુરાના, ખેલસી રાસ મિલ જાગણી, 36,000 સૈયન. કે ઇમામ મહેદી વગર બીજું કોઈ મર્દ નથી એમ કે છે. ઇમામ મહેદી વગર બીજું કોઈ મર્દ નથી. અને ખેલસી રાસ મિલ જાગણી, ખેલસી રાસ મિલ જાગણી. પણ કોણ? 36,000 સૈયન. 36,000, 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને 24,000 ઈશ્વરી સૃષ્ટિ. આ 36,000 એટલે આપણી સાથે પણ ઈશ્વરી સૃષ્ટિ પણ આપણી સાથે છે. સુંદર સાહેબ, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. તો આ જે છે 36,000, આનો લાભ કોણ લેશે? આ 36,000 સુંદર સાથે. दस बरस लो खेल ही, 10 बरस लो खेल ही, होसी विनोद कई हास, सबके मनोरथ पूर्ण ने करसी बड़ो विलास. અહીંયા 10 વર્ષની વાત કરી છે કે 10 વર્ષ લો ખેલ ही, होसी विनोद कई हास, होसी विनोद कई हास. सबके मनोरथ पूर्ण ने કેમ થશે? કે બધાના મનોરથ પૂર્ણ કરવા માટે. પણ 10 વર્ષ કયા બતાવ્યા છે? તો એ 10 વર્ષ કરસી બડો વિલાસ, કરસી બડો વિલાસ. તો 10 વર્ષ કયા બતાવ્યા છે? તો 1735 થી 1745. થોડી સાલ આગી પાછી હોય એની ચિંતા નહીં કરવાની. પાછા એવું કે આ સાલ ચોક્કસ બતાવે છે, તો આ સાલની અંદર તો અવતરણ થયું નથી. તો આ જે સમય છે એ સમય દરમિયાન પરમધામની જે વાણી છે એનું અવતરણ થયું હતું. પરમધામની જે વાણી છે એનું અવતરણ થયું હતું. 1735 થી 1745 ની અંદર પરમધામનું અવતરણ થયું. 1748 ની અંદર 1748 ની અંદર વાણીનું અવતરણ તો ચાલુ જ હતું 51 સુધી. પણ 1748 ની અંદર વાણીનું પણ અવતરણ થયું હતું. પણ કયું? ત્યાં આગળ નિજબુદ્ધ, ખિલવત, પરિક્રમા, સાગર અને શ્રૃંગાર. ખિલવત, પરિક્રમા, સાગર અને શ્રૃંગાર. એટલે પરમધામની વાણીનું જે અવતરણ થયું હતું, એમ પરમધામની વાણીનું અવતરણ થયું હતું. અને એ શા માટે? સબકો મનોરથ પૂર્ણ. શા માટે અવતરણ થયું? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે આ 36,000 જે સંયન છે, જે સખીઓ છે, એમને સુખ આપવા માટે, એમના મનોરથ પૂર્ણ કરવા માટે.
સબ વૈરાટ મેં પસર્યા. હવે તો અવતરણ થયું તો પછી સબ વૈરાટ મેં પસર્યા, કાળ્યા કુલી જાલિમ, કાળ્યા કુલી જાલિમ. 14 તબક સચરાચર, નૂર ઇશ્ક હમારા હમ. કાળ્યા કુલી જાલિમ કે આજે કળિયુગની અંદર અથવા આ કલયુગની અંદર જે જ્ઞાન હતું, એ જ્ઞાન હતું, એ જ્ઞાનનો અંત થયો. જ્યાં આ બ્રહ્માંડની અંદર જે કલયુગી જ્ઞાન હતું, જે અંધકાર, કહેવાનો મતલબ જે અંધકાર હતો એ અંધકારનો નાશ થયો. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની સમજ નથી, એ સમજ પડી ગઈ બધાને. સત્યનો પ્રકાશ થયો એમ કે છે, અંધકારનો નાશ. એટલે કાળ્યા કુલી જાલિમ, કાળ્યા કુલી જાલિમ. 14 તબક સચરાચર, નૂર ઇશ્ક હમારા હમ. 14 લોકની અંદર આ જાણકારી બધાને ફલાઈ ગઈ, કે બધાને સમજ પડી ગઈ એમ કે છે. અને પાછું છેલ્લું ચરણ બહુ મહત્વનું છે. આમ મળી ગઈ તો ખરી, આ જાણકારી બધી મળી ગઈ ખરી, પણ નૂર ઇશ્ક, નૂર ઇશ્ક હમારા હમ. આ જે ચોથું ચરણ છે એ જુદું ચરણ બતાવ્યું છે, કે બધાને સમજ તો પડી ગઈ કે પારબ્રહ્મ પરમાત્મા એક છે, કોણ છે એની બધાને શુદ્ધ પડી ગઈ 14 લોકની અંદર. પણ જે ઈશ્ક છે, ધનીનો જે ઈશ્ક છે, જે હમારો જે ઈશ્ક હતો એ હમારી પાસે રહ્યો. કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે નિજ બુદ્ધ છે, એ નિજ બુદ્ધની સમજ ન પડી. 14 લોકને પારબ્રહ્મ પરમાત્માની સમજ પડી ગઈ, એમનું પૂજન કરવા લાગ્યા. એ પૂજન કરે છે અને આપણે સેવા કરીએ છીએ. પણ એ બંનેની અંદર ફેર છે. એ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરે છે, એ પણ રાજ્ય મહારાજનું પૂજન કરે છે, આપણે પણ રાજ્ય મહારાજની સેવા કરીએ છીએ. પણ બંનેની અંદર તફાવત છે, અને એ જે તફાવત છે એ તફાવત એ અહીંયા બતાવે છે કે નૂર ઇશ્ક હમારા હમ. જો આપણે રાજ્ય મહારાજની પૂજન કરતા હોઈશું તો આપણે આમ ખલકમાં કોઈ ફેર નથી. પણ ધનિયાની સમજીને જો સેવા કરશો તો જે એ ઈશ્ક છે, એ ઈશ્ક હમારો હમારી પાસે છે. પૂજન વખતે ઘણી ચોકસાઈ રાખે, આ કરે તે કરે, આ રહી ગયું, પેલું રહી ગયું, આમ છે તેમ છે. સેવા વખતે સેવાને પૂજનની અંદર ફેર છે. પૂજનની અંદર તમને અંતર દેખાશે ભક્ત અને ભગવાન વચ્ચે. સેવાની અંદર કશું અંતર નથી, બંને ઓતપ્રોત છે. ઈશ્ક સો સેવા કરું, આપણે વારે ઘડીએ કહીએ છીએ ઈશ્ક સો સેવા કરું, અને એ સેવા છે. એટલે તમે એવું ન કે ભાઈ એ પણ રાજ્ય મહારાજને પૂજે છે તો આપણી સખી કહેવાય ને, અવશ્ય. પણ એનું લક્ષ્ય શું છે એ સમજો. એ સેવા કરે છે કે ભક્તિ કરે છે, પૂજન કરે છે? કારણ કે 14 લોકને આ બધી સમજ પડી ગઈ છે એમ કે છે. 14 તબક સચરાચર, 14 તબક સચરાચર. તો આ જો સમજ પડી હોય 14 લોકને, તો પછી એક જરા जुलम न रह वही, सबूत सबो में धर्म, वर्षों सुख संसार में विकार काटे सब कर्म. હવે કે છે કોઈ પણ સંશય ન રહ્યો, આ બ્રહ્માંડની અંદર કોઈ પણ સંશય ન રહ્યો. એક જરા જુલમ ન રહે વહી, કોઈ જુલમ ન રહ્યો, કોઈ અત્યાચાર ન રહ્યો, બધું અત્યાચાર બધું ખત્મ થઈ ગયું એમ છે. एक जरा जुलम न रहे वही,
सबुद सबो में धर्म सबुद बुद्धि જે હતી એ કઈ બુદ્ધિ થઈ ગઈ? સુબુદ્ધ. જે નકારાત્મક હતી એ બધી નકારાત્મક નીકળી ગઈ. જે દજ્જાલ બેસીને જે નકારાત્મક કરી રહ્યો હતો એ બધો જ સાફ થઈ ગયો એમ કે છે, અથવા થઈ જશે. बरस्यो सुख संसार में विकार काटे सब कर्म. કે સંસારની અંદર બધા જ અખંડ સુખ ફેલાઈ રહ્યું છે અને વિકાર કાટે કર્મ. વિકાર કાટે સબ કર્મ મીન્સ કર્મના બંધનમાંથી એમને મુક્તિ મળી, કર્મકાંડમાંથી મુક્તિ મળી ગઈ. जब पूर्ण सदी 11वीं तब जागनी रास तमाम मन चाया सुख दे सबो हंसते उठे घर धाम. जब 11वीं सदी पूर्ण, 11वीं सदी पूर्ण क्यारे थाय? 1745 ની અંદર સદી પૂર્ણ થાય 11મી સદી. તબ જાગણી રાસ તમામ, ત્યારે આ જાગણી રસ છે, આ જાગણી રાસ જે છે એ પૂર્ણ થઈ ગયો એમ કે છે. એનો અર્થ શું? કે જાગણીના માટે જે વાણી જે અવતરણ થવાની હતી એ અવતરણ પૂર્ણ થઈ ગયા છે. જાગણી માટેનો અવતરણ, જાગણી માટેની વાણી. 1748માં પાછી વાણીનું અવતરણ થયું છે એવું ના માનશો કે નથી થયું, પણ જે જાગણી માટેનું જે અવતરણ આ બ્રહ્માંડને બતાવવા માટેનું જે હતું એ પૂર્ણ થઈ ગયું. પણ જે બાકી તો નૂર ઇશ્ક હમારા હમ, નૂર ઇશ્ક હમારા હમ, અને બધાને જો આ માર્ગ પર ચાલશે તો એમને મન ચાહ્યા સુખ મળશે. મન ચાહ્યા સુખ દે સબો, મન ચાહ્યા સુખ દે સબો. હસતે ઉઠે ઘર ધામ, હસતે ઉઠે ઘર ધામ. અહીંયા બેઠા બેઠા પણ તમે પરમધામ નો અનુભવ, અહીંયા બેઠા બેઠા ચિતવનીની અંદર તમને પરમધામનો અનુભવ થશે જો આ માર્ગ પર ચાલીશું તો. આપણે ત્યારે જાગૃત થઈશું તો હસતા મુખારદિન પર હસી હશે, અને જેણે નહીં કાત્યું હોય એમને पीछे सदी 11वीं के जब होशी 30 बरस. હવે 11મી સદી પછીના જે 30 વર્ષ બતાવ્યા છે, 1745 ની અંદર સદી પૂરી થઈ ગઈ 11મી સદી, અને બીજા 30 વર્ષ એટલે 1775 સુધી. पीछे सदी 11वीं के जब होशी 30 बरस बनी आदम पशु पंखी, बनी आदम पशु पंखी नूर इश्क पिलाया रस. જાગણી રાસ આજે કહેવાનો મતલબ છે ઇશ્કનો રસ પીલાવ્યો એમ કે છે. ઇશ્કનો રસ પીલાવ્યો. હવે ઇશ્કનો રસ પીલાવ્યો અને તમે બીજી રીતે પણ કહી શકો કે આ 40 વર્ષ સુધી શામા મહારાણીજીની પાતશાહી હતી. 40 વર્ષની પાતશાહી જે બતાવી છે એ શામા મહારાણીજીની પાતશાહી હતી. ઈસા રૂહ અલ્લાહની. ઈસા રૂહ અલ્લાહની તો ઈસા રૂહ અલ્લાહ કયું સ્વરૂપ છે? પ્રેમનું સ્વરૂપ છે, ઇશ્કનું સ્વરૂપ છે. તો અહીંયા કહે છે કે 30 વર્ષ ઇશ્ક રસ પીલાવ્યો, 30 વર્ષ ઇશ્ક રસ પીલાવ્યો. એનો તમે બીજો પણ અર્થ કરી શકો
કે આ વાણીનો પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો. વાણી દુનિયાની અંદર પસરવાની શરૂ થઈ ગઈ. रोशनाई नूर बुद्ध की रही न किसी की हाम, 12वीं सदी पुराना ब्रह्मांड ने पायो इमाम. रोशनाई नूर बुद्ध की, रोशनाई नूर बुद्ध की, આ તારતમ વાણીનો જે પ્રકાશ છે એ પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફેલાયો એમ કે છે. रही न किसी की हाम, रही न किसी की हाम, કોઈની ચાહના બાકી ન રહી. બધાને સમજ પડી ગઈ કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે. મનના મનોરથ પૂર્ણ થયા. જે અંધકાર હતો એ અંધકાર દૂર થઈ ગયો. 12મી સદી પૂરણ, 12મી સદી પૂરણ, 12મી સદી પૂર્ણ ક્યારે થાય? તો 1845 ની અંદર. 1775, 1745 સદી, 11મી સદી પૂરી થઈ તો 12મી સદી પૂરી થાય 1845 તેમ પૂર્ણ થઈ. 12મી સદી પૂર્ણ બ્રહ્માંડ ને પાયો ઈમાન. બધી નિયામત મળી ગઈ દુનિયાવાળાને. આ બધી નિયામત મળી ગઈ. अक्सर के 2 चश्मे ना सिंदूर नजारा, दिशा 100 बरसों कायम होसी वैराट सचराचर. अक्षर के 2 चश्मे, अक्षर ब्रह्मा 2 चश्मा कया बताया છે? બંને આંખ. જબરાઈલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તો. નાસી નૂર નજર, નાસી નૂર નજર કે તારતમ જ્ઞાનની અંદર તડબોળ થઈ ગઈ હશે. નૂર નજર મીન્સ આ તારતમ વાણીની અંદર તડબોળ થઈ ગઈ હશે. અત્યારે પણ તમે જોઈ શકો છો, અત્યારે આપણે પણ જોઈ શકીએ છીએ. તમે જુઓ કે અક્ષર બ્રહ્મના જે આ બંને ફરિશ્તા છે, જબરાઈલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તો, 6ઠા દિવસની લીલાની પણ, અને એ આ નૂર નજરની અંદર તડબોળ થઈ ગયેલો છે. નાસી નૂર નજર, નહાસી અંદર ને અંદર નાયા કરશે એમ કે છે. અને જુઓ તમે અત્યારે 6ઠા દિવસની અંદર પણ તમે જુઓ સુંદર સાજ જ્યાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, સોનાથી થાય છે. અસરાફીલ ફરિશ્તો જોશ ક્યાંથી આવે છે? જબરાઈલ ફરિશ્તાથી જોશ આવે છે. એટલે કે છે આ વાણીની અંદર તડબોળ થઈ ગઈ, રચી પચી રહેલી છે. આ બંને ફરિશ્તા વાણીમાં રચા પચા રહ્યા છે. ધણીના નૂરની અંદર રચા પચા રહેલા છે. હવે જો આ 2 ફરિશ્તા કે છે કે ધણીની અંદર જો રચા પચા રહ્યા હોય, સાંભળજો સુંદર સાથે, વાણીના અંદર નૂર, ધણીની નૂર કયો છે? તો વાણીની અંદર ધણીનું નૂર છે. એની અંદર જો રચા પચા રહેતા હોય તો પછી આ જે આપણું વજૂદ છે, આપણું જે તન છે, એ તન કે છે મેં કર્યું એ કેવી રીતે થાય? સમજાય છે હવે? કે મેં કર્યું, કે હું કરું છું, હું જાગણી કરું છું, હું આ બતાવું છું, હું આ કરું છું, હું આ કરું છું. આમાં આપણું મેંપણું ક્યાંથી આવે? કોણ કરી રહ્યું છે? આ વાણીની અંદર તડબોળ કોણ થઈ રહ્યું છે? જુઓ, વિચારો. વાણીની અંદર નહાઈ કોણ રહ્યું છે? અને આપણે શું કહી રહ્યા છીએ? આપણે બધા શું કહી રહ્યા છીએ? કે મેં કર્યું, મને આવડ્યું, આ છે, તે છે. આપણું મેહપણું છે એ આવ્યું ક્યાંથી? વાસ્તવની અંદર ધણી આ બધું કરી રહ્યા છે, આપણે કશું નથી કરી રહ્યા. ધણીના જે 2 ફરિશ્તાઓ છે એ 2 ફરિશ્તા બધું કરી રહ્યા છે. अक्सर के 2 चश्मे नासी नूर नजर, नासी नूर नजर. કઈ નૂર નજર? આ વાણી છે, ધનીની જે વાણી છે એની અંદર નાશે, એની અંદર તડબોળ થઈ રહેશે. બીગલા ને બીગલા 24 કલાક. અને જો વાણી પંચાતી હશે, વાણીનું મંથન થતું હશે, ત્યાં જુઓ જોશ પણ હોય છે અને બુદ્ધિ પણ હોય છે.
बीसा 100 बरस कायम होसी वैराट सचराचर કે 20 વર્ષને પછી 20 વર્ષ પછી આ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડ અક્ષરની નજરોની અંદર અખંડ થઈ જશે. બીસા 100 વર્ષો કાયમ. બીસા 100 વર્ષો મીન્સ 20 વર્ષ નથી ગયા, બીસા 100 વર્ષો મીન્સ 120 વર્ષ પછી. બીસા મીન્સ 20 વર્ષ, બીસા મીન્સ 20, 100 વર્ષો કાયમ. 120 નથી લખ્યું સીધું, પણ બીસા એટલે 20 અને 100 વર્ષ એટલે 120 વર્ષ પછી આ અક્ષરની નજરની અંદર કાયમ થઈ જશે. હવે અહીંયા તો લખ્યું કે 120 વર્ષની અંદર કાયમ થઈ જશે. તો પ્રશ્ન એ થાય તો કાયમ થયું કેમ નહીં? થવો જોઈએ પ્રશ્ન. ધનીએ જે બધી આગાહી કરી હતી, રસૂલ સાહેબે જે બધી આગાહી કરી હતી, એ બધી જ આગાહી સાચી પડી, સચોટ પડી. બધી જ આગાહી સચોટ પડી. પણ જે આજે આગાહી કરી રહ્યા છે, આ છેલ્લી આગાહી કે 120 વર્ષ પછી આ અક્ષરની નજરની અંદર આ બ્રહ્માંડ જે છે એ કાયમ થશે. તો આ કાયમ કેમ ન થયું? આ આગાહી કેમ ખોટી પડી? હવે કે છે ધનીની આગાહી કદાપી ખોટી ન પડે, પણ કેમ ખોટી પડી? આ તો આગાહી ખોટી પડી છે. જો બ્રહ્માંડનો લય થઈ ગયો તો આપણે ધનીના ચરણમાં જાગૃત થઈ ગયા હોઈએ, અને જો ધનીના ચરણની અંદર જાગૃત થયા હોય તો આ બ્રહ્માંડને અખંડ બહિષ્ઠી મળે. અહીંયા તો કે છે 120 વર્ષ પછી આ સચરાચરને, આ બ્રહ્માંડને અક્ષરની નજરની અંદર કાયમ થઈ જશે, બહિષ્ઠી મળી જશે, અખંડ બહિષ્ઠી નથી મળી. એનો મતલબ કે આ જે ગવાહી છે એ ગવાહી ખોટી પડી. હવે કોઈ એવું કહેશે કે ધની કોઈ દિવસ ધનીના વચન કદાપી ખોટા ન પડે, પણ અહીંયા આગળ ખોટા પડ્યા છે. કારણ શું? ए तलबे तुम वास्ते मैं नेक देखी किताब, ए दिन दिल में आन के तुम साथ मिलाओ सिताब. ए तलबे तुम वास्ते, ए कोण? कया तलबानी बात करे छे? के जे नासे नूर नजर. कोण नूर नजर में नासे? 2 चश्मे. અક્ષર બ્રહ્મના 2 ફરિશ્તા છે, એ આની અંદર વાણીની અંદર છે એમ કે છે. એ તલબે તુમ વાસ્તે, તમારા માટે, રૂહો માટે. આ જે જબરાઈલ અને અસરાફીલ ફરિશ્તો બંને જણા આ વાણીની અંદર છે એમ કે છે. મેં નેક દેખી કિતાબ, મેં નેક દેખી કિતાબ. આ વાણી મેં જોઈ, અને આ જે 2 ફરિશ્તા છે જબરાઈલ અને અસરાફીલ, આ બંને ફરિશ્તા છે એ આપણા માટે અહીંયા છે, આપણા માટે અહીંયા ડૂબી રહ્યા છે. અને તમે જુઓ, વાણી વાંચીએ છીએ આપણે, વાણીનું મંથન કરીએ છીએ તો આપણને આપણી બુદ્ધિની અંદર આવે છે કે નથી આવતું? આપણને જોશ આવે છે કે નથી આવતું? એટલે કે છે મેં જોયું કે તલબે તુમ વાસ્તે મેં નેક દેખી કિતાબ, ए दिन दिल में आन के, ए दिन दिल में आन के तुम साथ मिलाओ सिताब. કે જબરાઈલ અને અસરાફીલ ફરિશ્તો આ ચાહના લઈને બેઠેલો છે કે ક્યારે સુંદર સાથ આવે અને એમના માટે આ કુરાનના બધા જ રહસ્ય ખોલી દો. એ રાજુને જ બેઠેલા છે. જબરાઈલ અને અસરાફીલ બંને રાજુને બેઠેલા છે આપણી, કે ક્યારે આવે સુંદર સાથ, ક્યારે આ કિતાબની અંદર આવે. આવે મીન્સ અંદર ડૂબે અને આ બધા રહસ્ય હું બતાવું. અને આ વાત સાથ મિલાવો સિતાબ, જલ્દી તમે સુંદર સાથ, તમે જલ્દી આવો. રાહ જોઈને બેઠેલા છે આ બંને. बीरज बीरज करी वैराट की
એ પડ્યો ચિત્ત દે ખીલાએ રાસ જાગણી ઝલકાઓ નૂર એ કે આ વૈરાટને અખંડ કરવાનો જે માર્ગ છે મેં તમને બતાવી દીધો એમ કે છે બીરજ કરી વૈરાટ કી એ પડ્યો ચિત્ત દે એ પડ્યો ચિત્ત દે એને તમારા ચિત્તમાં લઈ અને સમજવા પ્રયત્ન કરો આ માર્ગ બતાવી દીધો વૈરાટ કેવી રીતે અખંડ થાય શું થાય આ બધું બતાવી દીધું તમને હવે કે તમે તમારા ચિત્તનો તમે મીન્સ સુંદર સાથ અને તમારા ચિત્તમાં લો આને એમ પછી અને આને સમજો તમે આને સમજો ખીલાઈ રાસ જાગણી કે મેં તમને જે જાગણી રાસ છે એનો ભેદ પણ તમને બતાવી દીધો જાગણી રાસનો ભેદ પણ મેં ખોલી નાખ્યો તમને બતાવી દીધો કે કેવી રીતે જાગીશું ધામની અંદર કેવી રીતે જઈશું આપણે ગયા પછી અક્ષર બ્રહ્મ જાગશે એમનું અંતસ્કરણ જાગશે આદિનારાયણ જાગશે આ બ્રહ્માંડ જાગશે આ જે ભેદ હતો આ ભેદ પણ મેં તમને ખોલી નાખ્યો બધો બતાવી દીધો ખેલાઈ રાસ જાગણી ઝલકાઓ નૂર એ અને કે છે જે આ જ્ઞાન છે ઝલકાઓ નૂર એ આ જ્ઞાન છે આ તારતમ વાણી છે આ તારતમ વાણી છે આ બ્રહ્માંડ ની અંદર એનો પ્રચાર પ્રસાર કરો આ સંસારને સમજાવી દો આ વાણીથી તારતમ જ્ઞાનથી આ સંસારને સમજાવી દો આ બ્રહ્માંડને સમજાવી દો મેદી હદા કર દઈ घर इमाम बताई राह पहुंचे अर्श महराज को हंस मिल्या रूहे खुदाए के इमाम मेहदी के कुरान द्वारा इमाम मेहदी हद कर दई घर इमाम बताई रहा કે કુરાન દ્વારા જે પરમધામની જે સારી બધી સીમાઓ હતી એ સીમાઓ પણ બતાવી દીધી કુરાન દ્વારા કે આ આપણું નથી ને આ આપણું છે નથી અને ઇમામ મેહદીએ અહીંયાથી પણ પરમધામ જવાનો માર્ગ પણ બતાવી દીધો કયામતના નિશાનો પણ જાહેર કરી દીધા દુનિયા શું કરે છે એ પણ બતાવી દીધું કે બધી સીમા બતાવી દીધી આપણી એમ છે પરમધામની સીમા પણ બતાવી દીધી કેવી રીતે જવાનું ઇમામ મેહદી એ માર્ગ પણ બતાવી દીધો એમ કે છે ઘર ઇમામ બતાઈ રાહ પહોંચે અર્શ મહેરાજ કો કે ઇમામ મેહદીએ રૂહોને પરમધામ જવાનો માર્ગ બતાવી દીધો એ માર્ગ પર હવે જો પહોંચી ગયા તો એ માર્ગ પર આપણે ચાલ્યા અને માર્ગ પર આપણે પહોંચી ગયા તો હસ મિલ્યા રૂહો ખુદાએ કે અબ જે બધી રૂહો છે એ હસીને રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થશે અને એમના દર્શન પણ કરશે એમને મળી જશે તો આપણને જે આ માર્ગ બતાવ્યો છે ધનીજીએ આપણને આજે આ માર્ગ બતાવ્યો છે કુરાનના જે બધા ભેદ હતા એ ભેદ ખોલી નાખ્યા બધા રહસ્ય હતા એ બધા રહસ્ય ખોલી નાખ્યા અને આપણને પરમધામનો જે માર્ગ બતાવ્યો છે જો એ માર્ગ પર ચાલીશું હવે શું કે છે ભક્ત છેલ્લી ચોપાઈ બહુ મહત્વની કે છે છેલ્લી ચોપાઈ બહુ મહત્વની કે છે એક છેલ્લી ચોપાઈ મહત્વની કઈ અને એક ચોપાઈ છે ચોપાઈ નંબર 19 એ પણ મહત્વની છે ચોપાઈ નંબર 19 નું ચોથું ચરણ આ બે બહુ મહત્વનું છે સત વૈરાટ મેં પસર્યા
काढ़्या कुली जालिम, सत वैराट में पकड़्या काढ़्या कुली जालिम, अज्ञानताનો નાશ કર્યો એમ કે છે. પણ 14 તબક સચરાચર આ બધું જ 14 તબકની અંદર આ બ્રહ્માંડમાં પસરા લાગ્યું. પણ જે ચોથું ચરણ મહત્વનું ચરણ એ નૂર ઇશ્ક હમારા હમ, નૂર ઇશ્ક હમારા હમ, જે એક આ છે એ આપણી પાસે હોય અને જે સ્વામીજી 27 ચોપાઈનું છેલ્લું ચરણ ઘર ઇમામ બતાઈ રાહ, ઘર ઇમામ બતાઈ રાહ, કે ઇમામ વેદીએ પરમધામ જવાનો જે આપણને માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલીશું આપણે તો હસતા હુઆ ધણીના ચરણોમાં જાગૃત થઈ જશું અને એમના દીદાર પણ થશે. હવે આજે આપણને જે માર્ગ બતાવ્યો એ માર્ગની અંદર ચાલવા માટે બીજું બધું જાણવાની જરૂર ખરી? એક પ્રશ્ન છે. સરળ માર્ગ બતાવી દીધો, હકીકતને સમજ પડી ગઈ આપણે, પછી શા માટે આપણે આની અંદર વધારે આપણે આ જે માર્ગની સમજ પડી ગઈ તો હવે આ માર્ગ પર આ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરીશું કે પછી આપણે આની અંદર ડૂબવા પ્રયત્ન કરીશું? વાણી વિનવે અનુભવાતું અને વિરામ આપો. વિરામ આપો મીન્સ કે જે કે છે માર્ગ પર ચાલો, આની અંદર ન રહો. જે બતાવે છે એ માર્ગ પર ચાલવાનું છે. જેમ એક એક્ઝામ્પલ તમને આપું, સરસ ઉદાહરણ આપું કે ઘરની અંદર આપણે એક નવું ટીવી લાવ્યા અથવા કોઈ પણ ઇક્વિપમેન્ટ લાવ્યા. હવે એને કેવી રીતે ચાલુ કરવાનું છે એ આપણને કશી શુદ્ધ નથી. એટલે તમે શું કરશો કે ત્યાં આગળ જે ચોપડી એની સાથે ટીવી સાથે જે બુક આપેલી છે એ બુકને તમે વાંચશો અને જે બુક કે છે એ બુક જે કે છે એ પ્રમાણે તમે કરશો તો ટીવી ચાલુ થશે. તો તમે બુક વાંચી અને બુક વાંચ્યા પછી બુકને મૂકી દો છો અને જે પ્રમાણે બતાવે છે એ પ્રમાણે ત્યાં આગળ કર્યો છે કે નથી કરતા? કે બુક વાંચવાની ચાલુ રાખો છો, બુક વાંચ્યા કરો તો ટીવી ચાલુ થઈ જશે? તમે જે છે બુક છે એ બુક વાંચ્યા કરો, રાત દિવસ બુક વાંચ્યા કરો અને પછી કહેશે સાલું મારું ટીવી ચાલુ નથી થતું. મેં તો આ બુક જે છે કોઈ કહે છે કે ભાઈ ત્યાં જે એની જોડે ચોપડી આવી તે વાંચી દે, કે હા વાંચી કે છતાં પણ ચાલુ નહીં થતું. સમજાય છે હું શું કહેવા માંગુ છું? સુંદર સાથ આ સમજવા પ્રયત્ન કરો. આ સરળ છે કે તમે ટીવી લાવેલા હોય એની સાથે જે બુક આવી છે એ બુક વાંચ્યા કરો તમે તો ટીવી ચાલુ થશે તમારું? રોજ વાંચ્યા કરો. હા ભાઈ બુક લાવ્યો છું, વાંચું છું, તો તારું ટીવી ચાલુ થયું? તો કે ના. તો કેમ નથી ચાલુ થયું? એની પાછળનું કારણ શું છે? તો જે બુક તમે જે વાંચી એ બુકની અંદર જે કે છે કે ભાઈ તું અહીંયા પ્લગ ગાલ, આમ કર, તેમ કર, પેલો વાયર અહીંયા જોઈન્ટ કર, તો તારું ટીવી જોઈન્ટ ચાલુ થશે. આપણે ફક્ત બધા વાણી વાંચી રહ્યા છીએ પણ વાણીની અંદર ધનીજીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલવાનું છે તો દીદાર થશે, તો પરમધામના દર્શન થશે, પરમધામના 25 વક્ષ દેખાશે. આપણે શું કરીએ છીએ? વાણી વાંચી રહ્યા છે, વાંચી રહ્યા છે, નથી થતા. કેવી રીતે થાય? જો ટીવી ચાલુ થાય તો આ થાય. જે માર્ગ બતાવે છે ધનીજી એ માર્ગ પર ચાલવાનું છે. નહીં તો પછી તમે બુક વાંચ્યા કરશો, 100 પારાયણ કરશો, 1000 પારાયણ કરશો, 400 વર્ષ થાય, બીજા 4000 વર્ષ થશે તો પણ આપણે હતા ને એવા હઈશું. વાણી કે છે એ પ્રમાણે ચાલો. कहनी सुन्नी का जमाना गाया, अब रहनी का है, रहनी में आओ. जो સુધી રહેણીમાં નહીં આવીએ, ધનીજી જે બતાવ્યો માર્ગ છે એ માર્ગ પર નહીં ચાલીએ ત્યાં સુધી આપણે જાગૃત નથી થવાના. ગમે એટલું આની અંદર ડૂબ્યા રહો તમે પણ એ માર્ગ પર ચાલવાનું આપણે છે. એટલે માટે તો ગઈકાલે એના માટે સરસ આવ્યું હતું, ચેત સકોસો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. ચેત સકોસો ચેત્યો પુકાર કરે શ્રી મહામત.
જાગણી બ્રહ્માંડની અંદર પણ આદિ જાગણી બતાવી છે અને આદિ નિંદ બતાવી છે. તો આદિ નિંદ કઈ છે? તો આદિ નિંદ સાવચેતી છે. જો તમે આ સાવચેતી નહીં રાખો તો તમે નથી જાગ્યા. ભલે તમે તમારી પાસે વાણી છે, ભલે તમારી પાસે જાગૃત બુદ્ધ છે, ભલે તમારી પાસે તારતમ જ્ઞાન છે, પણ જો તમે સાવચેત નહીં હો, તમે બધા જો સાવચેત નહીં હોઈએ તો જાગૃત નથી થવાના. જાગણી બ્રહ્માંડની અંદર પણ આદિ નિંદ છે. આ આદિ નિંદ આ છે અને એટલા માટે તારતમ મળી ગયો. બધું જ ઘરની પહેચાન થઈ ગઈ, આપણી પહેચાન થઈ ગઈ, ધનની પહેચાન થઈ ગઈ, પણ તેમ છતાં પણ આપણે પરમધામની અંદર જાગૃત નથી થતા. એની પાછળનું કારણ એક છે કે આપણે સાવચેત નથી અને જે ધન્ય જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર આપણે ચાલતા નથી. જે ધન્ય આપણને માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલતા નથી. ચોપાઈ, એ ચોપાઈ આપણે ફરી જોઈએ, બહુ મહત્વની ચોપાઈ છે. तारीख 3 ब्रह्मांड की, चौपाई नंबर 7, तारीख 3 ब्रह्मांड की कहती हूं कर हेत, नींद एक आदि दूसरी, तीसरी में सावचेत. 6 नंबर की चौपाई जो, एक खेल है जो नींद का, एक खेल है जो नींद का, तामे आदि दई उड़ाए. आ खेल नींद नो खेल छे. तामे आदि दई उड़ाए, आदि नींद उड़ावी दीधी છે. સોનાથી ઉડાડી દે આદિ નીંદ. તારતમ વાણીથી આપણને આદિ નીંદ ઉડાવી દીધી. કઈ? તારતમ વાણીથી આપણે કોણ છે એની સુધ પડી, આપણું ઘર કેવું છે ક્યાં છે એની સુધ પડી, આપણો ધણી કોણ છે એની સુધ પડી. આદિ નીંદ ઉડાવી દીધી. बाकी उड़ाई देत हो, बाकी देत उड़ा देत हो, तुम साथ को लीजो बुलाए. આદિ નીંદ ઉડાવી દીધી. હવે તો અહીંયા આગળ બતાવે છે એને 7મી ચોપાઈની અંદર, તારીખ 3 બ્રહ્માંડ की, 3 બ્રહ્માંડ ब्रज रास ने जागणी, कहती हूं कर हेत, नींद एक. पहला ब्रह्मांड ની અંદર પૂરી નીંદમાં હતા. નીંદ એક. दूजी आदि दूसरी, आदि नींद आदि जागणी रासની અંદર आदि नींद હતી. અને तीसरी में सावचेत, ત્રીસરીમાં સાવચેત. આપણે સાવચેત નથી, એ નીંદ છે આપણી અને નીંદ હજુ ગઈ નથી. એટલે કે તામે આદિ દઈ બતાએ, તામે આદિ દઈ બતાએ. તારતમ જ્ઞાનથી આદિ નીંદ ઉડાવી દીધી આપણી, તારતમ વાણીથી આપણી આદિ નીંદ ઉડાવી દીધી. પણ જ્યાં સુધી આપણે સાવચેત નહીં થઈએ, જ્યાં સુધી એ ધણીએ બતાવેલું જે માર્ગ છે એ માર્ગ પર ચાલીશું નહીં તો આપણી નીંદ જાય. અને એ નીંદ બતાવી છે. એટલે કે ચેત સકોસો ચેતીઓ પુકાર કરે શ્રી મહામત. સાવચેત થઈ જાઓ. અહીંયા આપણો સનંદ ગ્રંથ પૂર્ણ થાય છે. આપણો સનંદ ગ્રંથ અહીંયા પૂર્ણ થાય છે. આ ચોપાઈને દોડાવીએ અને કોઈ પણ સુંદર સાથને અંદર પ્રશ્ન હોય તો પૂછી શકે છે. મેદી હદા કર દઈ, घर इमाम बताई राह, पहुंचे अर्श में राज को, हस मिलिया रूहे खुदाए, हस मिलिया रूहे खुदाए. बोलो सी प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ की. અહીંયા સનંદ ગ્રંથ અને સંપૂર્ણ થાય છે અને ચોપાઈ બધા સંપૂર્ણ પ્રકરણ અને ચોપાઈનું સંકલન છે એ પ્રકરણ 214 અને ચોપાઈઓ છે 6360 અહીંયા પૂરી થાય છે. તો સર્વ સુંદર સાથ ચરણોમાં કોટી કોટી પ્રણામ.